વાતાવરણમાં ફરી એકવાર પલટો વાવાઝોડા જેવું આજે વાતાવરણ થયું. અતિશયથી અતિશય ભારે પવન ઉડી રહ્યો છે. આજે સવારની જોતો આખું વાતાવરણ બદલાઈ ગયું. હવે વાવાઝોડાની આગાહી આપેલી છે 15 તારીખ, પણ આજે છે 7 તારીખ, 7/4/2024, વાર છે મંગળવાર. આજનું વાતાવરણ તો જવું એમ ત્યાં વાવાઝોડું આવી જાય એવું વાતાવરણ થયું નથી. છે ફૂલ પવન ઉડવાની તૈયારી. પછી આવી ગયા બગીચે એટલે કે આંબાના બગીચે ફરી એકવાર વાવાઝોડાનો પવન ઉડી નીકળ્યો ને એટલે આંબામાં જેટલી કેરીઓ થયું હોય ને એ બધી ખેડૂત ભાઈઓને બગીચામાં કેરીઓને નુકસાન થશે. જવું અવડી કેરી થઈ ગઈ, પવન જવા અતિશય પવન જો તો આમ કડકડાટી દે. વાવાઝોડાની આગાહી આપે. ચારે તરફ પવન. આજે વાતાવરણ તો જેવું આમાં વાદળા ચારે તરફ. એમાં અમારા ગાડીઓની આજે ભૈરીએ બહુ ધડબડાટી છે. આવી પડ્યું છે હિચકની ગાડીઓ ઘણી બધી. એ ભરવાની ધબડાટી હાલે ને તો સવારનો પવન એટલે વાવાઝોડાની આગાહી આપેલી છે. હવે શું થાય આ વખતે વરસમાં કઈ ખબર નથી. ઉનાળો અત્યારે ચોમાસું છે તો બનાવી રહેજો બ્લોક. આપણે કીધું કે જોતા ફરી એકવાર આ વાવાઝોડાની પરિસ્થિતિ આવી ગઈ. અતિશય ફૂલ પવન. આજનું વાતાવરણ સવારમાં જ બદલાઈ ગયું છે. તમે જોવો આમ ફરતું આ ઈમલી છે એમાં કાતરા આવી ગયા. કેરી છે આંબામાં બધી કેરીઓ હલબલે છે. બગીચાને જેટલા ખેડૂત ભાઈઓ જેટલી આંબા વાવેલા ઘણી નુકસાની થાય ને ઘણી મોહિમમાં નુકસાની થાય. વાવાઝોડું વરસાદ ને કઈ સમજાતું જો અષાઢમાં ગંગોર વાદળા થઈ ગયા છે. વાં સામે છે બાજરો આવેલો, એ ડોંટા પાકવા આવ્યા ઉનાળુ બાજરીમાં. તો અહીંયા આપણે જઈ તમને બતાવી કે શું પરિસ્થિતિ છે. જોઉં તો ફરી એકવાર આફત આવી ગઈ છે. ફૂલ પવન અતિશય ફૂલ. હાલો તમને હે ને વાં દેખાડું કે ખેતરમાં બાજરાની ડુંડામાં શું કઈ નુકસાની આવે કે નહીં આવે. અતિશય પવન આવી પડ્યો છે સવારમાં વહેલો જ. આજે વાવાઝોડાની પરિસ્થિતિ છે. અંબાલાલ કાકા અહીંયા આપે કે 15 નહીં, આજે 7 તારીખે વાવાઝોડા જેવી પરિસ્થિતિ જામી છે. હવે આ ચક્રવાત બદલ્યા રાખે શું છે કાંઈ ખબર નથી. ચાલો હું તમને બાજરા તરફ લઈ જાઉં, પછી આગળ બ્લોકમાં બન્યા રહેજો અને હું તમને શું બતાવું. બરાબર. જો આપણે અહીંયા વાડી આવી ગયા. જો બાજરા ડુંડા ઉનાળા બાજરી છે. ડુંડા દાણા મલક આવી ગયા ડુંડામાં. જોઉં તો પવન કેટલો છે જોઉં તો આમ છે આખા ડુંડા હાલી પડ્યા. હવે કેરીઓમાં બધામાં નુકસાની પર નુકસાની. આ સિઝનની કાંઈ ખબર નથી પડતી. નુકસાની પર નુકસાની. વાતાવરણ તો જો અત્યારમાં જોઉં તો વાદળા ચારે તરફ આમ કારા મય વાદળા. વરસાદ આવવાનું એવું લાગે તૈયારી છે વાવાઝોડા ભેગો. પવને ફૂલ છે અત્યારમાં. સવારમાં આ તરફ સામેની તરફ છે ને એમાં વાદળા બહુ છે. આ બાજુ હજી સફેદ છે. હવે સવારમાં આખું વાતાવરણ જ બદલી નાખ્યું. આપણે સાંજે ન્યૂઝમાં જોયું કે વાવાઝોડાની આગાહી. બીજા દેશમાં ઘણી જગ્યાએ વરસાદ ચાલુ છે. હવે આપણે અહીંયા દ્વારકા જિલ્લામાં હવે શું પરિસ્થિતિ કાંઈ ખબર છે નહીં. અત્યારમાં કારું ડૂબ વાદળું થવા માંડ્યું છે એક સાઈડ. સૂર્યદાદા નીકળી આવ્યો છે ઘણો. સૂર્ય નીકળી આવ્યો બહાર. આ પવન અતિશય છે ને સવારમાં અમારે ભૈરી ધબડાટી એકદમ. હું અહીંયા વાડી આવી ને બાજુમાં ભૈર્યું છે તો એક જાતની ધબડાટી છે. પવન અતિશય કાંઈ પૂછતું નથી એવી ધૂળ ઉડાડે છે. વાવાઝોડું હોય કે પછી વરસાદ આવે કાંઈ એમાં ખબર નથી પડતી. જો આ બાજરો જો આખા ડુંડા ઇન્ટેક પડી જાય કાં. હા, અમારા ખીમા બાપા આવી ગયા. જો કપોળ લઈને કાં છે ને બાજરી વાળી છે એમાં ચકલા પંખીડા ખાઈ જાય ને કોફર લઈને ઊભા છે. જો ખીમાદા જોઈ લેજો. આ દેશી નુસ્ખો પંખીડાઓને ઉડાડવા નકર દાણા બધા ખાઈ જાય. દેશી ગોફણ એને બહુ આવડે ખેડૂને. આપણે ખેડૂ નથી, આપણે તો મજૂર છે, ગમે કામ કરવાનું હોય. અમારા ખીમાદા જો ગોફણ લઈને ઊભી ગયા ચકલાને પંખીડાને મારવા નકર બાજુ બધા ડુંડામાં ખાઈ જાય છે. તો ડુંડા જ વધશે ને. ખીમાદા આજ પવન તો જો વાવાઝોડું આવવાની તૈયારીમાં છે. તો
આ સિઝનમાં શું છે કઈ ખબર નથી કે ક્યારો છે કે ઉનાળો છે કે ચોમાસું છે. હા એનું કાં આંબાની કેરીઓની પૂરું કરી દે. મારી માને આંબામાં કેરી આવે તો વળી પાછી આફત આવી જાય. વરે અમારે કિંમત જ નહીં. પાછો જોવો રે બાજરો વાવ્યો, બાજરી વાવી છે એક વાર વાવી તો અહીં તો બધું અડધું વરસાદના હિસાબે બગડી ગયો બાજરો બધોય. હવે 15 તારીખની ફૂલ આગાહી આપી છે વરસાદની. તો હવે આ 8માં રહે કે નહીં રહે. આંબાની કેરીઓ તો ખરી જ જવાની છે. કારણ કે એટલો પવન છે અતિ સ્પીડથી હજી વધીએ કાંઈ એમાં નક્કી કાંઈ કહી ન શકીએ. તો આવું વાતાવરણ છે. બને રીતે બ્લોકમાં અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો હવે ભૈડિયા તરફ જઈએ. અમારા ગાડીઓની તબડાટી હાલે છે સવારમાં. અત્યારે પવન ફૂલ છે. હવે પાવર રહે કે ન રહે એટલા પવનમાં. ચાલો જોઈએ. આવી ગયા ભૈડિયા તરફ. અમારા ખટારા ભરાય છે. તો આવી ગયા ભૈડીએ. જો 2 ખટારા વધ્યા છે ગાડીઓ. બાકી 10 હતી એ મશીનથી કાંઈ ભરી દીધી. હવે આપણે મટી રહ્યું ને હવે ખાણમાં જાય ને પછી આપણો ભૈડિયો ચાલુ થશે. બરોબર. હવે પવન છે આટલો બધો. કેટલો પવન છે ગડગડાટી બોલે છે. હવે શું થાય ખબર નથી. પાવર કેટલી વાર રહે એટલી વાર ભૈડિયો ચલાવવાનો છે. તો આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો છેલ્લે એને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે ચાલુ કરીએ.